પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। રોડ સેફટીને લઈને દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા લોકોને અપીલ કરાઈ। દાહોદ જિલ્લામાં રોડ સેફટી બાબતે એક સારી કામગીરી અહીંયાના ARTO અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને જાહેર જનતાને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ રસ્તા ઉપર ટુ વ્હીલર વગેરે લઈને નીકળે તો હેલ્મેટ પહેરીને જ નીકળે। ફોર વ્હીલરમાં પણ હોય ટ્રાવેલ કરતા હોય તો રોંગ સાઈડમાં ન જાય। એની સાથે સાથે મતલબ સીટ બેલ્ટ વગેરે પહેરી લે તો એનાથી મતલબ ક્યારે એક તો અકસ્માત બનશે તો પણ મતલબ થોડી સેફટી રહે તો એ બાબતે અમે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। ઇવન ARTO અને અહીંયાના જો લોકો છે એમના CSRના માધ્યમથી રસ્તાઓ ઉપર બોર્ડ્સ પણ લગાવ્યા છે કે કઈ સુરક્ષાની દૃષ્ટિએ કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે। એની સાથે સાથે જ થોડા સ્ટ્રિક્ટ પગલાં લેવાની પણ જરૂરિયાત જણાય તો પોલીસ અને ARTO દ્વારા સતત ડ્રાઈવ કરવામાં આવે છે। જિલ્લાના જુદા જુદા ભાગોમાં આવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવે છે જેના થકી લોકોમાં થોડુંક અવેરનેસ આવે। ઇવન સરકારી કર્મચારીઓ બાબતે પણ સ્ટ્રિક્ટ ડ્રાઈવ કરવાનું ચાલુ કરી દીધું છે। તો અત્યારે પણ મતલબ જે પણ કચેરીઓના જે કર્મચારીઓ છે એ પોતે પણ પોતાની સેફટી રાખે એ અમે એન્શ્યોર કરાવી રહ્યા છે। એની સાથે સાથે જ રોડ સેફટી માટે રોડ એન્જિનિયરિંગ જો છે એનું રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવેવાલા RNB સ્ટેટ અને RNB પંચાયત આ લોકોને પણ મતલબ અકસ્માતો કઈ રીતે ટાળી શકાય એના માટે કઈ પ્રકારના રોડ બનવું જોઈએ અને કઈ પ્રકારે મતલબ જો ગતિરોધકો લગાવવું જોઈએ એ બધી વસ્તુઓ અમે સતત ચર્ચા કરતા હોઈએ છીએ અને હું ફરી આપના જનતાને દાહોદ જિલ્લાના બધા લોકોને વિનંતી કરું છું કે તમારી જિંદગી જો છે તમારી એકલાની નથી હોતી, તમારી પરિવાર સાથે જોડાયેલી હોય છે, સમાજ સાથે જોડાયેલી હોય છે અને તમારી સુરક્ષિતતા જો છે એના માટે જ આ ઘણા બધા પ્રયાસો કરવામાં આવતા હોય છે। તો આપના દ્વારા પણ પોતાની સેફટી માટે પ્રયત્ન કરો। દંડ લેવું એ કોઈ સરકારનો ઉદ્દેશ નથી હોતો, તમારી સુરક્ષિતતા માટે એ બધું કરવામાં આવતું હોય છે। તો એટલા માટે આપના તરફથી પોતાની સેફટી માટે પ્રયત્ન કરો કારણ પોતાની સેફટી પોતે જ સારી રીતે એન્શ્યોર કરી શકાય। અમે લોકો આપને સતત માર્ગદર્શન આપતા હોઈએ છીએ, જુદા જુદા પ્રકારે IC એક્ટિવિટીઝ વગેરે કરતા હોઈએ છીએ, પરંતુ આપના પરિવારની કેન્દ્રબિંદુમાં રાખીને પોતાની સુરક્ષિતતા અને આપણી પરિવારની સુરક્ષિતતા માટે રોડ સેફટીના નિયમો ફોલો કરવા માટે હું બધાને વિનંતી કરું છું।